આપની ભક્તિ કરતો રહું, મારું ધ્યાન બે ધ્યાન નો થાય. એ ભાઈ મુચકંદ રાજા એ ગુફામાંથી બહાર નીકળ્યા ને તો આમ નજર કરી તો ઝાડવા બધાય નાના નાના, માણસ બધાય નાના નાના, ગાયું ભેંસો ઊંટિયા આ બધાય નાના નાના. એટલે મુચકંદ રાજાએ કીધું કે કળજુગ તો નથી આવી ગયો ને, આ બધા નાના નાના કાં થઈ ગયા? ઝાડવા નાના, મનુષ્ય નાના, જનાવરો નાના, નકર એવડા બધા કદાવરો હતા એવું શાસ્ત્રમાં લખ્યું છે. નવ નવ હતા જોધા જાગૃતિ ને એવું બધું જેમ હોય તેમ, પણ બધા નાના નાના જોયા. એટલે મુચકંદ રાજાએ કીધું કે કળજુગ તો નથી આવ્યો ને, વળી પાછા ભજનમાં બેસી ગયા. હવે વાત આવી છે અજમલ રાજા, એની પાસે કવિ આવે ને કહે છે, મહારાજ ન્યાય આપો. અજમલ રાજા કહે, કવિરાજ આ ભગવાન બધું સારું કરશે. કવિ કે ભગવાન કેદી સારું કરશે? કેદી સુકાયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? માંડ માંડ ઢોર હાટું થોડોક ચારો રાખ્યો તો એમાં વળી માવઠું થઈને આવ્યું. આમાં ભગવાન કેદી અમારું સારું કરશે? કેદી? કવિ કહે છે, કવિ સમાજવતી બોલે છે. અજમલ રાજા ભગવાન તરફ હાથ બતાવે, સારું કરશે. આખી સભા કવિને જોતી હતી. એ સભા કવિએ અજમલ રાજાને કીધું એટલે અજમલ રાજાને જોવું. અજમલ રાજાએ કીધું કે ભગવાન સારું કરશે. આખી સભા ભગવાનને જોવા માંડી. બધાની નજર રામદેવજી ઉપર પડી છે. એટલે ભગવાન ઉભા થયા. માતાઓ સજ્જનો ઉભા થઈને પ્રજાજનોને કહે છે, સુને એ પ્રજાજનો સાંભળો. આ પંજો બતાવ્યો, પીરનો પંજો ભગવાને બતાવ્યો. ખાલી એક પંજો નહીં, પાછો ભગવાને બીજો પંજો એને ભેળો કરી દીધો. ભગવાનની કડા ધ્યાનમાં લેજો. બે પંજા ભેળા કર્યા અને પોતાની માં, પોતાના પિતા, પોતાના ગુરુ એ ત્રણેયને પ્રણામ કર્યા. પછી અજમલજી મહારાજની સામે રામદેવજી મહારાજ બોલ્યા છે, પિતાજી, પિતાજી, રાજ્યનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. પિતાજી, અમને અમારા ગુરુએ આવું ભણાવ્યું છે. પિતાજી, પ્રજાની ફરિયાદ સાંભળવી, એને ન્યાય આપવો ઈ રાજની ફરજ છે. પિતાજી, આવું અમારા ગુરુએ ભણાવ્યું. પોતાના પ્રાણના ભોગે પોતાની પ્રજાનું રક્ષણ કરવું રાજધર્મ. લોકોને ન્યાય આપવો એ નીતિ ધર્મ. આવું અમારા ગુરુએ ભણાવ્યું. પણ તો એ અજમલજી રાજા તો કશું જ બોલતા નથી, કશું. શું કામ? અજમલજી મહારાજ સુરવીર છે, પરાક્રમી છે, પરંતુ આ મેલી વિદ્યા વાળા 60 થી 70,000 બહેરુના ચેલા ચેલીઓ, એમાં 20,000 તો બાયું, 50,000 તો આદમીઓ, કોઈ કપડા પહેરે નહીં, આખા શરીરે કાળા કાળા, આખા શરીર કાળા બનાવે, આંખી ઉપર પીળા અને લાલ લીટા કરે, અને એવા બિહામણા
કે લોકો ઈ બાજુ એની તરફ જતા જ નથી. આવા એ બધા બહેરો જુલમ કરે પણ કપડા જોગી ના પહેરે. એટલે અજમલજી મહારાજ કે આ જોગીની ઉપર હાથ કેમ ઉપાડું, હથિયાર કેમ ઉપાડું? હું ક્ષત્રિય છું, સાધુ બ્રાહ્મણનો પ્રતિપાલક છું, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છું. મારો ધર્મ ના પાડે છે આ જોગી ઉપર હથિયાર કેમ ઉપાડું? એટલે હું કયા કરું છું કે ભગવાન કઈક રસ્તો કરશે, ભગવાન કઈક સારું કરશે. અજમલજી મહારાજ આશ્ચર્ય પામે આવી ઘોષણા રામદેવજીએ કરી. સુને પ્રજાજનો, આ મેલી વિદ્યા વાળા બહેરુઓનો જુલ્મ, એનો ત્રાસ, એનો નાશ કરવા હું જ જાઉં છું. રામદેવજી કહે હું જ જાઉં છું, અને જ્યાં સુધી એનો નાશ નહીં કરું ત્યાં સુધી પાછો પોકરણમાં નહીં આવું. આવી પ્રતિજ્ઞા લીધી ભગવાને. પ્રતિજ્ઞા, ઘોષણા. ભગવાન રામજીએ પણ આવી ઘોષણા કરી હતી કે જ્યાં સુધી પૃથ્વીને રાક્ષસ વિનાને નહીં કરું ત્યાં સુધી જંપીશ નહીં. મિનલદે માતા દોડતા દોડતા આવ્યા. આવીને ભગવાનના મુંહ આડો હાથ રાખ્યો. નહીં રામદેવ, નહીં 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 જવા દઉં રામદેવ, તમને નહીં જવા દઉં. નહીં રામદેવ, આ 16મા વર્ષનો તમારો જન્મ દિવસ છે. કેટલા કેટલા મહેમાનો આવ્યા, કેટલા સાધુ સંતો, ગુરુજનો, આચાર્યો, શ્રેષ્ઠ પુરુષો આ પ્રસંગમાં ભાગ લેવા, અને કેટલા આનંદથી આ નગરની પ્રજા જન્મ દિવસની વધાઈ કરી રહી છે. રામદેવ, આવા સમયે આ મેલી વિદ્યા વાળાઓનો નાશ કરવા તમને નહીં જવા દઉં રામદેવ, નહીં જવા દઉં રામદેવ. ભગવાને કહ્યું માં, 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 હું આવા સત્તા, સંપદા, પ્રતિષ્ઠા કે મોટાઈ, કીર્તિ, આવા દાવ ખેલવા નથી આવ્યો માં. હું તો મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું માં. તેથી અયોધ્યામાં તું ના પાડતી હતી કે વનમાં જવા નહીં દઉં. તેથી ગોકુળમાં તું ના પાડતી હતી મથુરા જવા નહીં દઉં. આજે તું જ ના પાડે છે કે અસુરોનો નાશ કરવા જવા નહીં. માં, માં, મેં તમને વચન આપ્યું છે ને, તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. માં, માં, તારું કહેવું માનીશ, પણ આજની રાત સવારે સૂર્ય ઉદય થાય પછી મને રોકીશ નહીં માં. પછી રોકતી નહીં. પછી મારા અવતારના કાર્યમાં અવરોધ ન કરીશ માં. રામદેવજી મહારાજે શીખવાડ્યું છે એ ન્યાય મળે, પણ કેવી રીતે એ વાત હું ભૂલ્યો નથી. તમને હમણાં પાછી યાદ કરાવીશ. રામદેવજી મહારાજના શ્રી મુખેથી તમને એ સંભળાવીશ કે ભગવાન શું કહે છે. સાંભળો શું કહે છે. બધા લોકો વિચારમાં પડ્યા
કે રામદેવ કોઈ સેનાપતિને બોલાવે નહીં, કોઈ લશ્કરના વડાને બોલાવે નહીં. ક્યાં ક્યાં કેવડા ભેરુના મઠ છે, કેટલા કેટલા એમાં રહે છે, કેવા જુલ્મી છે, કેવા કપટી છે, કેવા હત્યારા છે. આવી રીતે લોકો વાતો કરે છે, પણ રામદેવજી તો એમ જ ઉભા છે. ભગવાન તો એમ જ ઉભા છે. સવાર પડવાની રાહ જોઈ. કશ્યપ તનય ભગવાન આ પૃથ્વી પર અંજવાળા મોકલે, એની સાથે જ માતા પિતા અને ગુરુ આ ત્રણેયને પ્રણામ કરી ભગવાન નીલમ ઘોડે સવાર થયા. પોકરણની દક્ષિણ દિશામાં જે મઠ છે, 15 થી 20,000 ભેરુના ચેલા ચેલીઓ બેફામ રીતે આખી રાત નશા કર્યા, તોફાનો કર્યા, જેમ તેમ પડ્યા છે. અને ભગવાને આવી અને રણનો શંખ વગાડ્યો, મંદિરનો નહીં. મંદિરનો શંખ વાગે એ ભગવાનને જગાડવાનો, અને ભગવાને જે વગાડ્યો શંખ એ અધર્મીઓને જગાડવાનો. કે ઉઠો, આવો. શંખ વાગ્યો અને ચારે બાજુથી મેલી વિદ્યા વાળા જેના હાથમાં જે આવ્યું તે લઈ લઈને બધા કૂદી પડ્યા, મારો મારો કરતા આવ્યા. એક બાજુ રામદેવ એકલા અને એક બાજુ 15 થી 20,000 સ્ત્રી પુરુષોનું ટોળું. ભગવાને રામા અવતારમાં ખોર અને દૂષણ એના 14,000 રાક્ષસોને સંમોહન બાણ માર્યું હતું. એવું જ બાણ માર્યું છે ભગવાને. બાણ ભગવાન ભાલો તમારા હાથમાં ભલે કાયમ હોય, પણ અત્યારે બાણ ચલાવો. લેજો હાથમાં તીર. અને એવું બાણ રામદેવજી મહારાજે છોડ્યું, જે જેને જોવે એને રામદેવ, મારો મારો, બધાય રામદેવ. જે જેને જોવે એને રામદેવ. આને જોવે તો આ રામદેવ, આને જોવે તો આ રામદેવ. લોહીની નદીઓ હાલી, લાશુના ઢગલા થયા. આકાશમાંથી આમિષ ભોગી પંખી બધા ઉતરવા માંડ્યા. એક મઠનો વિધંસ, બીજો, ત્રીજો, અને હવે જે મઠમાં મુખ્ય બહેરું છે, આ ચોથું મઠ, એ બાજુ રામદેવજી આવી રહ્યા છે. બહેરુના ચેલા ચેલીઓ જઈ અને પોતાના માલિકને સાવધાન કર્યો કે આપણા 3 મઠ તો એ રામદેવે વિધ્વંસ કરી નાખ્યા છે, અને હવે આ બાજુ આવે છે મહારાજ. મેલી વિદ્યા વાળો બહેરુ યજ્ઞશાળા તરફ દોડ્યો, મેલા મંત્રોને સિદ્ધ કરવા, બળ માગવા. પરંતુ ભગવાને એને સમય ન રહેવા દીધો, પકડ્યો છે અને એવો ઘુમાવ્યો, આકાશમાં ઉછાળ્યો, અને જેવો પડ્યો એટલે ભગવાન એની છાતી પર એનું ગળું દબાવી અને પ્રાણ રૂંધવા લાગ્યા. એમ થયું કે હમણાં બહેરો મર્યો. એટલે ભગવાને થોડા હાથ હળવા કર્યા
ભગવાન હતા ને, એને ભેરુને પૂછ્યું કે તારી કઈ ઈચ્છા છે? ઈચ્છા છે તારી? કઈ ઈચ્છા હોય તો બોલ. એટલે ભેરુએ ભગવાનને પૂછ્યું, હે રામદેવ, મને એક જાણવું છે કે તમે કોણ છો? તમે દેવ નથી, દાનવ નથી, માનવ નથી, રાક્ષસ નથી, પણ તમે કોણ છો ઓળખાતા નથી. રામદેવ, મને કહો તમે કોણ છો? ભગવાને કહ્યું, ભેરુ, હું અધર્મનો કાળ છું. કાળ તારો કાળ બની આવ્યો છું. ભેરુ, અત્યાચાર, જુલમ, દુરાચાર, અનીતિ, અધર્મ એનું કાળ. ભેરુએ કહ્યું, રામદેવ, એ મારો કાળ નથી, મારો કાળ નથી. રામદેવ, મારા ગુરુનો બીજો કોઈ ચેલો બને તો એ મારો કાળ બને. ભગવાને કહ્યું, ભેરુ, તને ને મને, આપણને બેવને એક જ વિદ્યા ભણાવી છે. આપણા બેવના ગુરુ બાળીનાથજી છે, પણ તે વેર વૃત્તિમાં, તોડવામાં, અને મેં પ્રેમ વૃત્તિથી બધાને જોડવામાં. એટલે ભેરુએ પાછો બીજું દાવ નાખ્યું. હે રામદેવ, તમે મારા ગુરુભાઈ હો તો ભાઈ ભાઈને ન મારે. રામદેવ, ભાઈ ભાઈને ન મારે, ભાઈ ભાઈને ન મારે. ભગવાને ગુરુનું નામ આવ્યું એટલે ભૈરવની છાતી ઉપરથી નીચે ઉતરી ભૈરવને બેઠો કર્યો કે જા, આ સામેની ગુફામાં તારા પાપ કર્મોનું પ્રાયશ્ચિત કર. ભૈરુ, પ્રાયશ્ચિત કર. ઘટના ઘટી ગઈ. ભૈરવ ભંડાર્યો. ભગવાન નીલમ ઘોડે સ્વાર થયા. ગુરુજી પાસે આવ્યા. ગુરુજીને પ્રણામ કર્યા. બાપજી, આ બધું તમે અમને ભણાવ્યું ને એટલે અમે આવું કરી શક્યા. ગુરુદેવ, આમાં એકાદો કોઈ એવો પુરુષ મળે તો એને ધન્ય છે કે પોતાના મા બાપને કે પપ્પા, એ મમ્મી, એ માં, એ બાપ, તમે પેટે પાટા બાંધી એ 2 ટકનું 1 ટકમાં રોડવી અને મને ભણાવ્યો. હે પિતા, આજ હું ડાક્ટર બન્યો, પણ તમે જે તપ કર્યું, તમે મને મદદ કરીને ભણાવ્યો એટલે હું ડાક્ટર બન્યો. હે પિતા, તમે મારી સેવા કરી, હવે મારે તમારી શું સેવા કરવી કહો. હે માં, હે પિતા, આવો કોઈ દીકરો ભાગ્યશાળી હોય એના મા બાપને યાદ કરાવે કે તમે કેવી મુસીબતોમાં મને ભણાવ્યો, ગણાવ્યો, ડાક્ટર બનાવ્યો, સમાજનો એક મોટો પ્રતિષ્ઠિત બનાવ્યો. હવે હું તમારી શું સેવા કરું માં, પિતા? આવી રીતે રામદેવજી કહે છે, ગુરુદેવ, આપે મને ભણાવ્યો એટલે હું આવું કરી શક્યો, નહીં તો આ ભેરુ કોઈના હાથેથી જવાબ ન દે, ડગે નહીં એવો હતો. ભગવાન તો નમ્રતાથી બોલ્યા. ગુરુજી તો રાજી થયા. ધન્ય રામદેવ, ધન્ય અવતાર, તમને ધન્ય 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 ધન્ય. ગુરુદેવ, બીજી કોઈ આજ્ઞા હોય તો કહો. એટલે ગુરુદેવ બોલ્યા, હે રામદેવ, આ ભૂમિ ઉપર હજારો સાધકોને સાધનાના પાઠ હું ભણાવતો, હજારોને જ્ઞાન આપતો હતો, વિદ્યા ભણાવતો. પણ જે દિવસનો ભેરુ આવ્યો તે દિવસની આ ભૂમિ ઉજળ કરી નાખી. હે રામદેવ, હવે આ ભૂમિ ઉપર એક નૂતન એવું નગર નિર્માણ કરો. રામદેવ, સ્વર્ગ અને વૈકુંઠને ઝાંખા લગાડે
આવું એક નગર નિર્માણ કરો. મારું ને તમારું આ બે ઋણ સચવાઈ રહે એટલે આ નગરનું નામ ઋણીચા નગર રાખો. રામદેવ ગુરુએ માગણી કરી કે આટલું કરો. ભગવાને તો તુરંત વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્મા દેવ દોડી આવ્યા. પ્રભુ મને યાદ કર્યો. હા દેવ, આ ગુરુની ભૂમિ છે, જરા ધ્યાન દેજો ભાઈઓ બહેનો. અહંકારની ભૂમિ નથી, મારાપણાની હુંકાર વાળી ભૂમિ નથી. આ તો ગુરુની ભૂમિ છે, ગુરુની ભૂમિ. અહીં તો 18 આલમને એક જ ભાવે આવકારો મળે. અહીં તો 18 આલમ અમારા અને અમે એના, આવી ગુરુની આ ભૂમિ છે. અહીંયા નગર નિર્માણ કરવું આવી આજ્ઞા થઈ. વિશ્વકર્મા દેવે તો ભગવાનની આજ્ઞાથી એવું સુંદર નગર નિર્માણ કર્યું. ભગવાનને યાદ આવ્યું કે મારો એક સેવક છે, બાગાયતન ફૂલવાડીનું કામ કરે છે. લખમાને યાદ કર્યો. લખમો તો દોડ્યા દોડ્યા આવ્યા. બાપજી, હું ગરીબને યાદ કર્યો. હા ભાઈ, આ વિશ્વકર્મા દેવે સુંદર એવું અદ્ભુત નગર નિર્માણ કર્યું છે ગુરુની ભૂમિ ઉપર. હે લખમાજી, આને તમે ઝાડ પાનથી હરિયાળું બનાવો, જુદા જુદા રંગની વેલીઓ વાવો, જુદા જુદા સુગંધવાળા પુષ્પની પુષ્પ વાટિકાઓ બનાવો. લખમો તો રાજી થયો. ભગવાનની ચરણ ધૂલ માથે ચડાવી અને આજ્ઞા પ્રમાણે કાર્ય કરવા લાગ્યો. આ બાજુ આ ભેરુ રાક્ષસના થોડા ગણચોર હતા. ગણચોર, કામના ચોર, બેવફા એવા થોડા ભેરુના છેલ્લા છેલ્લીઓ ભાગી ગયા હતા કે આમાં મરવા રોકાવું નથી, આવડા તો મરવાનો છે, આપણને બધાને મારવાનો છે. એમ થોડાક ભેરુ ભાગી ગયા. ક્યાં? અરબ દેશમાં, ઇસ્લામ દેશમાં. यहाँ जैना बहरूए एवी चर्चा करी कि हिंदू में कोई पीर पैदा हुआ है, अपनी करामत दिखा रहा है और हिंदू को संगठित कर रहा है. संगठित એટલે બધા પીર લોકો ભેળા થયા. ઇસ્લામ દેશોના બધા પીરો, એની મોટી કાઉન્સિલ મળી. બધા પીરો કહેવા માંડ્યા कि हिंदू में कभी पीर पैदा नहीं होता है, हिंदू तो बुत परस्ती है. ए जाड़वा ने पूजे, जनावर ने पूजे, पाणाव ने पूजे, पानी ने पूजे, अने जीवता माँ बाप ने कोई खबर न पूछे. आ पीर लोको के हिंदू में कोई दी पीर पैदा थाय. પીર લોકોનું કેવું છે? પીર લોકો કહે છે, આપણા પીર શું કહે છે પછી આપણે સાંભળીએ. એટલે બધા પીરો ઉશ્કેરાઈ ગયા. હાલો મારો, કોણ પીર પેદા હુઆ હૈ? એ પીરને હમણાં દાટી દો, ખબર બનાવી દો. બધા ઉશ્કેરેલા પીરો, ઉશ્કેરાયેલા પીરો. પછી એમાં સમજણા પીર હતા. સમજણા ઈ પીર લોકોએ કીધું કે ભાઈ ઉતાવળ કરો માં, એ બધા ભેડા થઈને શું કરે છે? આપણે આપણા પીરનું પંચ મોકલીએ. પંચ જઈને જોઈ આવે કે એ બધા ભેડા થઈને શું કરવા માંગે. પછી પીરોનું પંચ નક્કી થયું. માતાઓ, કોઈ વાંધા વૃષ્ટિ હોય તો પછી પંચ ભેડું થાય. પછી પંચ કીએ એવું પછી બે પક્ષોએ માનવું. અગાઉ કોરટ આપણી નાતમાં આપણા વડેરા આપણા વડીલો એ ઘરમેળે આવા કેસ પતાવતા હતા.
એમ પીર લોકોનું પંચ મક્કા મુલતાન આ મુલકમાંથી મૂસા પીરની આગેવાની હેઠળ 5 પીરોનું પંચ નક્કી થયું કે ઈશ્વર જો અવતાર લઈને આવ્યો હશે તો આપણને ઝઘડો નહીં કરાવે. ખુદા જો આવ્યો હશે પૈગંબર બની તો આપણને ઝઘડો નહીં કરાવે. લોહીની નદીઓ નહીં હાકે, આપણને બધાને સંતોષ આપશે. જો ખુદા હશે તો બીજો કોઈ તરકટ હશે તો એ પીરને તરત જ આપણે ભંડારી દેશું. પીરોનું પંચ ચાલ્યું છે. 2 નગર બન્યા છે, રણુજા નગર અને પોકરણ નગર. બાલીનાથ બાપાએ કીધું અજમલજી મહારાજને કે એક કામ કરવા જવું છે. માતાઓ 70-80 વર્ષના શરીર હોય એ તો સાંભળો. ગુરુજી કહે છે એ અજમલ રાજા આ રણુજા નગરનું રાજ તિલક રામદેવને આપી દો. વિરમદેવ પોખરણ નગરનું તિલક બ્રહ્મદેવને આપી દો. બેયને પોતાના યુવરાજ પદ સોંપી દો અને પછી તમે નિરાંતે બેઠા બેઠા દ્વારકાધીશની લીલા જુઓ. અજમલ રાજાને બહુ ગમ્યું છે. બંને રાજકુમારો બંને ભાઈઓને એકને રણુજા નગરનું તિલક આપ્યું, એકને પોખરણનું તિલક આપ્યું. અને અજમલજી મહારાજ હવે નિરાલા થઈ અને દ્વારકાધીશની લીલા જોવે છે. અજમલજી મહારાજ લીલા જોતા જોતા બપોરના 12 વાગી ગયા. એટલે થાળીયું ને તપેલા ને પીરસવા વાળા એ ઠાકરની જ્યોતનો પ્રસાદ એની ધૂપના ધુવાળાની આજ ફોરમ્યું આખા નગરનું આજે પ્રસાદ છે. એ બધાય તમારી રાહ જોવે છે. શાંતિથી પ્રસાદ લેજો. મોટી બેન બાળક હોય તો બાળકને તમારી ભેડું સાચવી લેજો. જેમ બને એમ પ્રસાદનો દુરુપયોગ ન થાય, પ્રસાદ કોકના પગે ન કચરાય. આવી રીતે આજ તમારે બધાને રણુજામાં રામદેવજી રાજા બન્યા, પોખરણના વિરમદેવજી રાજા બન્યા, એની ખુશાલીનો પ્રસાદ લેવાનો. ઓય ભગવાન, આના કરતા તો તમે જમીન તાલીઓ વગાડી હોત તો હારી વાગત. હાવ કેમ આમ રાખાવને જેમ વગાડો ને તાલી. ચાલો આ નેસડા પૂરતી છે, વાંધો નહીં. ધૂપનો ધુવાળો, હા ધૂપનો ધુવાળો, એની વાતો તો ભગવાનને મોઢે જ સાંભળશો. મારા મોઢામાં તો શું એ વાતો, પણ ભગવાન શ્રીમુખી કહે છે કે જ્યોતનું અંજવાળું, ગતનું આરાધ, નેજાની નિશાની, કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખશો. નહીં, ભેદભાવ રાખશો તો હારી જાશો. ભગવાનના ધામમાં, એના નેજામાં, એની છાયામાં જેટલા આવ્યા છે એ આપણે બધા એના છીએ, એના ઠાકર ધડીના છીએ. આપણે કોઈ નોખા નથી. દરવાજો વટ્યા પછી તમારા જેવા વ્યવહાર હોય એ વ્યવહારમાં વર્તજો. પણ અહીં તો એકાકાર નિર્વિકાર થઈ બધા ઠાકર ધણીનો પ્રસાદ લેજો. નેજાવાળો તમારી રાહ જોવે. ધન્ય છે, ધન્ય છે, ખૂબ ધન્ય છે. પ્રસાદ લેવા જેવું થવું હોય તો અહીં વ્યવસ્થા હોય એ પ્રમાણે કહો. પેલા બહેનો પ્રસાદ લે, ભાઈઓ લે, કઈ રીતનું. કોઈ જવાબદાર માણસ હોય તો સંદેશો મોકલજો. ભાઈઓ પેલા પ્રસાદ લઈએ તો બહેનોને પ્રસાદ લેવા જવી અને સગવડ કરી દઈએ. પણ બહેનો ભેરા નાના નાના ફૂલડા હોય ને કઈ વાંધો ને, દાઢિયારાઓને વાર ઓછી લાગે. એ 2 બટકા આમ ને 2 બટકા આમ. પ્રસાદ લેવા ભાઈઓ પધારે એનો કોઈ વાંધો નથી. બહેનો કાયમને માટે તમને જમાડીને જમે છે
એ બહેનો નહીં કોઈ વાંધો નહીં. જપીએ તમારા જાપ રે નકળંગ ને જાધારી. અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને જાધારી. અમે જપીએ हम जपिए તમારા જાપ રે નકળંગ ને જાધારી. અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને જાધારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે હરજો અમારા રામદેવ અવતારી. તમે દ્વારિકા નગરીના નાથ રે રણ છોડ મોરારી. તમે દ્વારિકા નગરીના નાથ રે રણ છોડ મોરારી. દ્વારિકા નગરીના નાથ રે રણ છોડ મોરારી. તમે દ્વારિકા નગરીના નાથ રે રણ છોડ મોરારી. એ પધાર્યા નકળંગ ધામ પરગટ પર ચાધારી. એ પધાર્યા નકળંગ ધામ પરગટ પર ચાધારી. એ પધાર્યા પોકરણ ધામ પરગટ પર ચાધારી. એ પધાર્યા પોકરણ ધામ પરગટ પર ચાધારી. અમે જપીએ અમે જપીએ જપીએ તમારા જાપ રે નકળંગ ને જાધારી. અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને જાધારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. અમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે હરજો અમારા અમારા રામદેવ અવતારી. જન્મમાં થઈને અજન્મમાં થઈને મહારાજ રે
અદભુત લીલા કરી તમે આ જન્મમાં થઈને મહારાજ રે અદભુત લીલા કરી તમે અજન્મા અજન્મા થઈને મહારાજ રે અદભુત લીલા કરી તમે આ જન્મમાં થઈને મહારાજ રે અદભુત લીલા કરી આવી પૂજા પારણિયામાં કુમકુમ પગલા પાડી 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 અમે જપીએ ઘોડે અસુમાર રે ભમરિયા વાળા તમે નીલમ ઘોડે અસમાર રે ભમરિયા વાળા તારી નીલમ ઘોડે નીલમ ઘોડે તમે નીલમ ઘોડે અસુમાર રે ભમરિયા વાળા તમે નીલમ ઘોડે અસમાર રે ભમરિયા વાળા તારી સમરે કરતા સેવકના કામ રૂપને ધુમાડે આવી સમરે કરતા સેવકના કામ ઉપને દુમાડે સમરે કરતા સેવકના કામ રૂપને ધુમાડે આવી સમરે કરતા સેવકના કામ ઉપને દુમાડે અમે જો પીએ તમારા જાપ રે નકળંગ ને જાજા અમે જપીએ તમારા જાપ રે નકળંગ ને જાજા અમે જપીએ અમે જપીએ
બહેનો ભાઈઓ કરું સાંભળો તો